પ્લીઝ કોઈ દિવસ કોઈ માણસનું અપમાન ન કરતા 18 વરણ પ્રેમ કરતા થઈ જજો. 2025 વર્ષ પહેલા 2082માં એક પણ જ્ઞાતિ નહોતી ગુરુજી, એક પણ બીજો દેશ નહોતો. મારો આદિત્ય વિક્રમ રાજ કરતો હતો. ત્યારથી વિક્રમ સંવંત 2082, 30 વર્ષમાં થોડો ગોટાળો થયો, આપણાથી અભિમાન થયું અને એકને આપણે લેવા દેવા વગરનું અપમાન કર્યું અને લાકડે ચડ્યો. યસ, અને એમાં લઈ આખો વિભાગ પડ્યો અને ગોવામાં લઈ જ વાણ લઈને વયા ગયા હતા. પ્લીઝ કોઈ દિવસ કોઈ માણસનું અપમાન ન કરતા 18 વરણ પ્રેમ કરતા થઈ જજો, જેથી કરીને બીજો ધર્મ પેદા ન થઈ શકે. કેવલ આવકાર બધાયનો. રાષ્ટ્રની પગે લાગો, રાષ્ટ્રને અરે પ્રેમ કરો. મારે પ્રોગ્રામમાં વાહ વાહ નથી જોતી, મારે પ્રોગ્રામમાં આહ નીકળવું જોઈએ. ઓ એ ઇતિહાસ છે આપણો. અને આહકારા નીકળવા મળશે ને ત્યારે મારા યુવાનો જે હોન્ડા ઉપર દાજ કાઢે છે ને એ રાષ્ટ્ર માટે દાજ કાઢશે. અમુક તો હાવ લેવા દેવા કે હોન્ડા લઈને કાવા જ માર્યા કરે બાપુ. સાલું ગાડીએ રીલું બનાવતા જશે, છોડ દો હવે ભોબો ઉપડી જાય. નહીં બાપ, યુવાનો મારા ભાઈઓ છો, પગે લાગીને કહું, તમારી ઓરા અને તમારી ઉર્જાને હાંચવો. તમારા પોતાના વિકાસ માટે, તમારા કુટુંબના કલ્યાણ માટે અને રાષ્ટ્રની એકતા માટે ઉપયોગ કરો, નહીં કે ખોટી વાયડાઈ માટે. એક બનો, સ્વીકાર બનો. આવા બોલવા બેહી તો કલાકોના કલાકો હું ભવ વયો જાય તો ખૂટે એવું છે નહીં. રોજ એક નવું કંઈક અંદરથી કોટો ફૂટે છે. જેમ ઉંમર થતી જાય એમ યાદ શક્તિ વધતી જાય છે મારે. અને રોજ રોજ નવું નવું જ આવે, શું કરવું મારે? કારણ કે તમે બધા એટલા બધા અંદર છો. દિલ કી મેં ક્યા જાનું એ મેરા વાદા હૈ. તમે બધા મારા કમાન્ડો કમાન્ડો. શું છે જાહેરાત છે? ઓલી દીકરી હારે જાય કહો, અરે ભાઈ બાપુ ગુરુજી આ બધાને લગ્નનું કઈ ને તો વાંઢા વેચ ઉષા થયા. એમાં લગ્ન તો લગ્ન છે. અને ત્રીજી વાત એ કહું, અમને હાવ મજા શું આવે ખબર? ઓલા વચ્ચે જે કેમેરા વાળા હોય ને એ એક જ ડાયરો સાંભળે, આ બીજાને ફરતા રાખે ને એને બિચારાને કઈ ખબર જ ન હોય. ઓલા અહીંયા ડાબલા સડાવી દીધા હોય ને એ અમારું કઈ સાંભળે જ નહીં. સવારે શું છે હકેલીને પાછા ઉયા જાય. એ તમે વિડીયો વાળાને પૂછે ને કોણ કલાકાર હતા, ભોઈજો ભાઈ તને કોણ હતા? 3-4 જણા હતા, હું બોલ્યા આપણે કાંઈ ખબર નથી. એટલે અમારે એની તપસ્યા છે, એને તાળીઓથી વધાવો. અને તમે ઘડીક બેસી જાઓ, તમે ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. મારા બાપ આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. સાહેબ ઊભા પગે સેવા કરે છે. કોઈક પાણી પાઈ રહ્યું છે, કોઈ ચા પાઈ રહ્યું છે, કોઈક પીરસી રહ્યું છે. હા, કોઈક બેઠો બેઠો કેળ્યો છે, ઉપાડો લીધો મળો. એને ધન્યવાદ. સાઉન્ડ બહુ સારા છે. શું નામ? શિવ સાઉન્ડ. તાળીઓથી વધાવો. આમાં ઘણી વાર ટીરિયા ઉપર કાંઈક હોય ને અહીંયા કાંઈક હોય, એ કોકના લાવેલા હોય અમુક જગ્યાએ. આપણે અહીંયા સ્ટીરિયા ઉપર લખેલું હોય ને મોનિટર ઉપર, તો આપણે એ બોલી જાય તો ન્યાલી ડોળ એ નહીં, એ તો અમે ભાડે લાવેલો ભાઈ. અહીંયા છે એ બોલો, એ અહીંયા છે એ બોલ્યો. એટલે હું આમ એવું લાગે તો થોડુંક ડોકાઈ લેવાનું, ડોકાળા વગર દાખલ નહીં થવાનું. હા, આંગળી નકોસામાં આવી જાય. ખરેખર. હા, હું કેટલું બોલ્યો? 2 ને 45 બોલવાનું ચાલુ કર્યું કે 1 ને 45 બોલતો હતો? હવે જે 45 બોલતો હોય. હજી દરેક કલાકારોને સાંભળવાના છે. હું લગભગ 2 વાગ્યે બેઠો, ખબર છે 3 ને 2 મિનિટ થઈ, કલાક બોલી ગયો. પણ આ દીકરી હારે જાતી હોય ને મારે વળાવી કે નહીં? હવે તમે આ વાત કરો. તમે મારે ઘણું પૂરું કરવું, પણ મારે કરવું હું? અને એમાં અહીંયા ઘણા તાજા વરરાજા કોક બેઠા છે.
હા, લગ્ન ને કેટલા વર્ષ છે ને એનું શોપિંગ કહી દે. વાહ. નમનભાઈ રાજેશભાઈ શુક્લ, બરાબર ને? એ લંડન બેઠો બેઠો સાંભળે. અને બાપુ આને તો ધડાકો કર્યો, 500 પાઉન્ડ મોકલે છે. તાળીઓથી વધાવી લો. વાહ શુક્લા, વાહ વાહ. ન મ ન બે કોલી વાંચી શકાય. આ સરસ નામ છે. ન મ ન ન મ ન. ઊંધું જીતું કરો. મા યા મા સરખું ન થાય. પણ આમાં ન ય ન ન મ ન. અમારે લીંબડીનું એવું છે. લીંબડી ગામે ગાડી મળી. ઓલી કોલી વાંસો લખી લો, પેલા લખી લો. લીંબડી ગામે ગાડી મળી. અને ઓલી બાજુથી વાંસો તો ઈ જ થાય. લીંબડી ગામે ગાડી મળી. મને કેટલી આવડે પણ હું કહું નહીં. દીકરી હારે જાતી હતી. ઉભા રહ્યો. એ વાત ઘરે ગયા. ઓલું મેં પહેલા કીધું અમેરિકા ગયો ને મને એક ભાઈ પૂછ્યું કે તમને અંગ્રેજી આવડે? બાકી છે કહેવાનું. મને પૂછ્યું તમને અંગ્રેજી આવડે? મેં કીધું ના, નથી મને આવડતું. કમલેશભાઈ અમેરિકા કહું ને હારે હતા, મળ્યા મને. પણ એક હાવ હાસું કહું તમને, નરું સત્ય કહું. ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આ 3 ભાષાની બહાર એક પણ ભાષા નથી. કાં હિન્દી બોલાય છે, કાં ગુજરાતી બોલાય છે, અને કાં સંસ્કૃત બોલાય છે. અને અંગ્રેજી છે એ ચોખ્ખું ગુજરાતી જ બોલાય છે. હા, હું એટલા માણસોની વચ્ચે બોલું છું, લંડન બેઠેલા ભાઈઓ સાંભળે છે. ચોખ્ખું કહું, ગુજરાતી ભાષા જ બોલાય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં બોલાણું કમ હિયર, તો ક તો કલમનો જ કે. અંગ્રેજીમાં ક્યાંય ક આવતો હોય તો મને એક અક્ષર દેખાડો અંગ્રેજીનું, એમાં તો કે આવે. એને ક કેવો પડે છે ને? કેવો તો ક જ પડે. ક મ તો મરચા તો જ ને. ત્યાં તો એમ છે. મ ક્યાંય અંગ્રેજીમાં હોય તો મને દેખાડો. પણ કે એને એમનો, આને એમને મ કહેવાનો, કેવો તો મ જ પડે છે ને. હી હળનો કે બીજો કાંઈ? હ તો હળનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય હ આવતો હોય તો મને દેખાડો. એમાં તો એસ આવે છે. એસ ને હ કેવો પડે મારા દીકરાઓને? હે, રસબાઈ તો ઈ જ ને. ઈ ત્યાં તો આય છે. આય મારી જગદંબા. હે, ફોન લખવું હોય અંગ્રેજીમાં તો છે ફ. ન્યા ક્યાંય PHO. ઈ એનું ફો છું. એની મજાક નથી કરતો, રિયલી કહું છું બાપ. કારણ કે બધા આઈથી ગયા હતા. દીકરી હારે જાતી થી. અરે મને એમ થાય કે તમને મૂકવા જ નથી, પણ હું કરું. દીકરી હારે જાતી હોય એટલે રડે જ તે. રડે ને દીકરી હારે જાય તો રડે. આ નહોતી રડતી, બોલો. આનું આખું ઘર રડતું હતું, આખું ઘર. મમ્મી રડે, કાકી રડે, બિચારીઓ રડતું જાય. શેડા એની બેનપણીઓ ગીત ગાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાતા અમને. બજાર જો રડતું જાય, શેડા કાઢતું જાય. દાદા વળાવે દીકરી તમે ડાયા થઈને રેજો રે.
દીકરીઓ રડતી જાય. ઓલી નહોતી રડતી, એ તો ગાડી પાસે ઉભેલી, વરરાજો છે ગાડીમાં નહોતો બેઠો, એ બિચારો જોતો હતો. ઓલિયું જેટલું રડે એટલું ઓલી દીકરી આમ ખીજાતી જાય, ડોળા કાઢે. તો ઓલો વરરાજો બિચારો ઓલા રડતા થયા અને હાળીને રડતા હતા, તે હાળી સામું જોયું તો વરરાજાને કોણી મારી, તમે હું ત્યાં જોવા ગાડીમાં બે હોડી પૈણ્યા ભેગ્યો ગાડીમાં બે જ્યાં હું ટગર ટગર જોવો છો. અને પછી પાછી ફરી આને ગાડીમાં બેહાડી, વરરાજાને ધક્કો મારી બેસી જાઓ, અને પાછી ફરી તા તો દાદીમાં રડવા મળ્યા ને દીકરી ખીજાણી કે શું રોવો છો, ભૂંડિયું લાગો છો, હું પહેલી વાર હારે જાઉં છું તો રોવા બેઠ્યું. પછી ખબર પડી કે એટલે જ રોતા હતા કે હવે ડાય થઈને રહેજે. આની આ વાત મારે આધ્યાત્મિકમાં કેવી હોય બાપ, તો આપણા કયેક વાર આણા વેળ્યા છે, કયેક વાર આ કન્યા બનીને આ કાયા રાણી ઠાઠડીમાં બેઠી છે, ખૂબ વળાવા વાળા રેડ્યા છે. અને હવે ગુરુના ચરણોમાં કહીને પ્રાર્થના કરજો કે હવે એવું જીવન જીવીને જાશું કે જગત રડવાના બદલે હૃદયમાં યાદ કરે કે હતો એક હાવજ અને જીવીને ગયો છે. અને આવું જ્યારે ધામ મળ્યું છે, અને અહીંયા આવું જે પાછો લંડન થી ફોન આવ્યો, સાવાજ ભાઈ તેજસ મહેન્દ્રભાઈ રાઠોડ લંડન, તેમના તરફથી 101 પાઉન્ડ આવે છે, અને સોલંકી રાજ પરેશભાઈ એના તરફથી પણ 100 પાઉન્ડ આવે છે. તાળીના ગળાથી વધાવો. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો. ગુરુજીના ચરણોમાં માયા આયર દંડવત પ્રણામ કરે છે. જગત ગુરુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી જીતુભાઈ અને આખા મિત્રો અને તેમજ આખું પૂરું આપણું આ ચેહર જોગણી ધામના તમામ સેવકોના ચરણોમાં માયાભાઈ વંદન કરી વિનવું છું. અસ્તુ. જય ચેહર જોગણી, જય માતાજી, અને બધાને એડવાન્સમાં હોનલ બીજની વધાઈ, અને જય મા મોગલ, જય શ્યારામ. બોલીએ ભારત માતા કી. આભાર, ધન્યવાદ, જય શ્યારામ.